હલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, યકીન નહીં આવે, બપોરના 2 વાગે અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. જમવા બેસવાની તૈયારી છે ત્યારે મેં વ્લોગ અત્યારે શૂટ કરી રહી છું. કેમ કે છે મોર્નિંગથી જ આજે જે લોકો દ્વારકા ચાલીને જતા હોય એમનું મેં ઇન્ટરવ્યૂ બાઇક લેવા જવાની હતી તો ત્યાં જતી રહી હતી. અને અત્યારે બપોરના 2 વાગ્યા છે. આવીને બધું એડિટિંગ કર્યું, અપલોડ કર્યા, જે લોકોને આપવાના હતા એ લોકોને મેં આપ્યા. અને હવે ફાઇનલી પેટના જુહા દોડવા લાગ્યા છે ત્યારે હું એડિટિંગ કરતાં ઊભી થઈ છું. અને હવે ફાઇનલી છે જમવા બેસીશ. અને બહારનું કામ સવારમાં પહેલાં બતાવ્યું, ઘરનું કામ થાય ન થાય, મેં મારું જે કામ સોશિયલ મીડિયાનું કરી રહી છું, બહારનું કામ અટકવું ન જોઈએ. કેમ કે એમાંથી ઇન્કમ આવે છે. અને ઘરનું કામ તો આપણને નાનપણથી શીખવવામાં આવે છે. જે અત્યારે મેં કરી રહી છું, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છું અને મારી ખુદની યુટ્યુબ ચેનલ, સારા એવા સબસ્ક્રાઈબર છે અને ફોલોવર્સ બી ઇન્સ્ટાગ્રામ 2 એકાઉન્ટ છે એમાં બી સારા એવા છે. ફેસબુકમાં 30K એડવા આવ્યા છે, ઇન્સ્ટાગ્રામમાં 80,000 એડવા આવ્યા છે, યુટ્યુબ પર 35,000 અપ થઈ ગયા છે અને બીજું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે 15,000 છે. બધામાં સારા એવા ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર છે અને સારું એવું ગેઇન બી છે અને સારી એવી ઇન્કમ બી છે. તો ઘરનું કામ થાય ના થાય, બહારનું પહેલાં હું કરું છું. કેમ કે જો જોબ કરતા હોય તો સવારે 9 વાગે જાગી અને ડેઇલી જોબ પર જવું જ પડતું હોય છે. સવારે 9થી લઈ અને 8 વાગ્યાની જોબ, અને અમુક જગ્યાએ તો 9થી 9 12 કલાકની જોબ હોય છે. કેમ કે જોબ મેં કરેલી છે તો આપણે ત્યાં બી ટાઈમ આપતા હોઈએ છીએ. તો આ તો મારું ખુદનું પોતાનું કામ છે તો મેં તો આમાં 100% આપીશ. જેટલું બી મેં આપીશ એમાં મને જ બેનિફિટ છે. તો સૌથી પહેલાં સવારે જાગી, સ્નાન કરી, હનુમાનજી દાદાને બનાવી, રૂટીન કમ્પ્લીટ કરી અને મેં મારું સોશિયલ મીડિયાનું કામ પહેલાં ફિનિશ કરું છું. કે આ મારી એક જોબ નહીં પણ પોતાનો બિઝનેસ કહી શકાય. મેં માનું છું, હા, પહેલાંથી મને કેવું હતું કે હું બીજાની જોબ કરું, બીજાની ગુલામી કરું, એમના કરતાં હું મારું ખુદનું કંઈક કરું. તો આ મેં મારું પોતાનું અત્યારે કરી લીધું છે. અને ખાસ કરીને એટલે કરી શકી છું કે મારા ઘરના લોકોનો સારો એવો સપોર્ટ હતો. આજ બી મેં મારો જ્યારે વિડીયો અપલોડ થાય છે ત્યારે મારા મમ્મી પપ્પા સૌથી પહેલાં જોવે છે, સૌથી પહેલાં એમની લાઈક હોય છે. તો એમના લીધે ભલે સારો એવો સપોર્ટ હતો, એમના લીધે હું આજે અહીંયા પહોંચી શકી છું. ભલે એમને બીજું કંઈ આવડે ન આવડે, પણ મારો વિડીયો અપલોડ થાય એટલે સૌથી પહેલાં એ જોવે, એમને એટલી ખબર પડતી હોય કે વિડીયો જોઈએ એટલે મારી દીકરીને પૈસા આવશે. એટલા માટે સૌથી પહેલાં એ ખોલીને જોવે. એમનું કામનો છે તો બી ભલે, નથી કામનો તો બી ભલે. અને સોશિયલ મીડિયાની અંદર મારા વિડીયો બી મેં સારા જ બનાવું છું કે બધા જોઈ શકે. સારા મતલબ બધા જોઈ શકે, નાનાથી લઈ અને મોટા બધા જોઈ શકે એ ટાઈપનું મારું કન્ટેન્ટ છે. એટલે મમ્મી પપ્પા બી જોઈ શકે છે. ફૂલ ફેમિલી સાથે તમે બી બેસીને જોઈ રહ્યા છો. તમારો બી સારો એવો સપોર્ટ છે. સો દિલથી થેન્ક યુ સો મચ. અને અત્યારે હું પહેલાં તો જમી લઈશ અને ત્યાર પછી આજે મારે કંઈક ગાડીનું પણ કંઈક કરવું જોશે. કેમ કે ગાડીની મારે ખાસ જરૂર છે. અને હાલ તો હું અત્યારે કઈ ગાડી લઈ રહી છું એ તમારી જોડે શેર કરીશ. અત્યારે તો નથી જાણતી, બટ થોડી જ વારમાં ગાડીનું મારે કંઈક કરવા જવું પડશે તો એ બી મેં તમારી જોડે શેર કરવાની છું કે કઈ ગાડી અત્યારે હાલ હું લઈશ અને અર્જન્ટમાં મારે જરૂર છે એટલા માટે. કેમ કે એમના વગર તો ચાલે એમ નથી. અને હા, ગર્લ્સને એક વાત જરૂર કહીશ, ઘરનું કામ આવડે ન આવડે પણ જાતે કમાતા શીખી જજો. બહુ જ જરૂર પડવાની છે આગળ જતાં. કોઈ પર ડિપેન્ડ નહીં રહેવું પડે. અને હાલ અત્યારે જે છોકરીઓ પૈસા માટે બીજા પાસે હાથ લાંબો કરવો પડતો હોય, લાલચ રાખવી પડતી હોય, આપણે એ નહીં કરવું પડે. તમે જ્યારે જાતે કમાતા હશો ને ત્યારે એક સારી એવી જિંદગી જીવી શકશો. એવું નથી, તમારા ફેમિલીને હેલ્પ કરી શકશો, મેરેજ થઈ ગયા હશે તો હસબન્ડને સપોર્ટ આપી શકશો. તો ફ્રીડમ, ફાઇનાન્શિયલી ફ્રીડમ છે એ બી હોવી જોઈએ. સો બધા ગર્લ્સને મેં એક જ સંદેશ આપીશ, ઘરનું કામ આવડે ન આવડે, કમાતા તો આવડવું જ જોઈએ. પછી તમે ભણ્યા છો તો બી નહીં ભલે અને નથી ભણ્યા તો બી ભલે. બે ઘર અને ગૃહ ઉદ્યોગ બી એવા બહુ બધા છે કે જે તમે કરીને પણ આગળ વધી શકો છો. અને સોશિયલ મીડિયા, યુટ્યુબ તો એવું છે, તમે જસ્ટ કંઈ જ નથી ભણ્યા, ઘરેથી તમને જે બી આવડે છે એ તમે ડેઇલી વિડીયો શૂટ કરીને અપલોડ કરશો તો એમાંથી ઇન્કમ તો આવવાની જ છે. અને ફેસબુક બી એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે 30થી 40 સેકન્ડનો વિડીયો અપલોડ કરશો તો પણ તમને સારી એવી ઇન્કમ થઈ શકશે. ફેસબુકમાં તમે ફોટો અપલોડ કરો છો તો બી પૈસા મળે છે, સ્ટોરી અપલોડ કરો છો તો બી પૈસા મળે છે, 30થી 40 સેકન્ડનો વિડીયો અપલોડ કરશો તો બી પૈસા મળે છે. તો શા માટે ન કરવું જોઈએ? તમારે કંઈ બહાર નથી જવાનું, નથી કોઈની ગુલામી કરવાની, તો તમે બી સ્ટાર્ટ કરી દો. શું રાહ જુઓ છો? હજી સ્ટડી કરો છો યા ફિર ઘરનું કામ કરો છો તો બી તમે કરી શકો છો. ચાલો, હવે બહુ બધી વાતો થઈ ગઈ છે, હવે હું પણ જમી લઈશ, નહીં તો હવે મારા પેટમાં અગ્નિની જ્વાળા બહુ વધારે વધતી જાય છે. સો ચલો, મેં ભૂખી તો બિલકુલ નથી રહી શકતી. સો પહેલાં તો મેં જમી લઈશ. સો જુઓ, આજે બી જમવામાં શું આવ્યું છે? ખીચડી છે, શાક છે આઈ થિંક કોબીનું, એન્ડ મરચું બી છે, અને
આમાં રોટલી બી છે અને રોટલી મેં ખાતી નથી. મમ્માને કહું છું ન મોકલો, છતાં બી મોકલે છે. મને બસ આટલી ખીચડી અને આટલું શાક ઇનફ છે મારા માટે, અને છાશ છે ડેલી જો. જુઓ, ચલો પહેલાં તો હું જમી લઈશ, જેથી કરીને મારા પેટનો અગ્નિ શાંત થઈ જાય, પછી મને કંઈક કામમાં બી મન લાગશે. સો પહેલાં જમી અને ત્યાર પછી તમારી જોડે આગળ વ્લોગમાં મેં બી કન્ટિન્યુ કરીશ. સો ગાઈઝ, અત્યારે જમી અને અત્યારે અમારા એર સોફામાં લઈને હું બેસી ગઈ છું. અત્યાર સુધી આ ટેડું બેઠું હતું અને હવે એર સોફામાં જ મેં બેસી ગઈ છું અને ફરી એડિટિંગ સ્ટાર્ટ કરીશ. અને વાગ્યા છે 2:30 વાગે ફરી જવાનું છે, તો ફટાફટથી એડિટિંગ વગેરે ફિનિશ કરીશ અને ત્યાર પછી ફટાફટથી રેડી થઈને નીકળી જઈશ. સો પહેલાં એડિટિંગ ફિનિશ કરી લઉં. રેડી થઈને બહાર જાઉં એ પહેલાં રેડી થઈ અને મેં છે તમારા માટે આ બુક રિવ્યૂ વિડીયો શેર કરવાનો હતો. મારે જે બુકના રિવ્યૂ તમારી જોડે શેર કરવાના હતા, તો ફાઇનલી પહેલાં મેં વિડીયો શૂટ કર્યો અને અત્યારે તો મેં એમને તમારી જોડે શેર કરી દીધો છે. અને ત્યાર પછી આ ધૂમ તડકામાં વાગ્યા છે 2 અને અત્યારે જે રીતે બહાર અહીંયા પહોંચી ગયા છે જ્યાં ગાડીઓનો મેળ હોય છે. અહીંયા મને ગાડીની જરૂર હતી, તો પહેલાં મેં મારા બજેટ પ્રમાણે સેકન્ડ હેન્ડ ગોતી, પણ ન મેળ પડ્યો અને ફરતા ફરતા સાંજ થઈ ગઈ છે અને હું પણ અત્યારે ઘર પર જઈ રહી છું. તો પહેલાં થયું ચલો થોડું શાકભાજી વગેરે લેતી જાઉં, ત્યારે કંઈક પેટ પૂજા કરી શકાય એવું કંઈક બનાવી શકાશે. આજે કંઈક પ્લાન અલગ હતો બનાવવાનો જમવાનું, તો અત્યારે છે મેં બી અહીંયા શાકભાજી જોઈને લઈ રહી છું, આમ શોધીને, કેમ કે ક્યારેક લેતા હોય ને એમની હાલત કંઈક આવી જ હોય. સો આવું કંઈક મેં ભેગું કરી લીધું છે. ટમેટાં, ડુંગળી, લાલ મરચાં અને જોડે કેરી છે. અત્યારે કેરી આવી ગઈ છે ને, ઓલી ઓરિજિનલ તો નહીં પણ આ તોતા કેરી છે, મતલબ એ કેરી ઓરિજિનલ જ હોય છે પણ કેસર કેરી નહીં. સો ફાઇનલી બધું લઈને અત્યારે આવી ગઈ ઘર પર આવીને આજે પ્લાન હતો કંઈક આ રીતે દાળ ઢોકળી બનાવવાનો, અને એ એક વસ્તુ મારાથી સારી બની જાય છે. બીજું કંઈ બને ન બને, પણ આ વસ્તુ સારી બને છે. બીજા લોકો આવું કહે છે, મને નહીં ખબર, બટ ખરેખર મને તો મારા હાથનું બધું ભાવતું જ હોય એટલે હું તો વખાણ ન કરી શકું. સો ફાઇનલી આ બાજુ અત્યારે મારી દાળ ઢોકળી બનવા મૂકી દીધી છે અને આ તરફ અત્યારે થઈ ગઈ છે રેડી. સો ફાઇનલી જો એમની સાથે અત્યારે દાળ ઢોકળી છે, કેરી જોડે અમે એ બી રેડી કરી લીધી છે અને જોડે ડુંગળી. અને હવે ફાઇનલી ટેસ્ટ કરીશું અને ટેસ્ટમાં તો ન પૂછો વાત, કેમ કે ટેસ્ટમાં તો બેસ્ટ જ હોય, કેમ કે બનાવેલી હતી મેં જ. સો ફાઇનલી ગાઈઝ, ન્યૂ એડિશન ન્યૂ એડ થયું છે. જોજો કેટલું મસ્ત છે. લાઇટ સ્ટેન્ડ લખ્યું છે, બટ આમાં લાઇટ સ્ટેન્ડ લખ્યું, લાઇટ તો આવી નથી. લાઇટ તો ઓલરેડી છે મારી પાસે અને આમની મારે અત્યારે ખાસ જરૂર હતી, સો મેં લઈને આવી ગઈ છું. તો આપણે અનબોક્સિંગ કરીને મેં આજે બતાવી દઉં. મેડ ઇન ચાઇના લખ્યું છે. ચાઇના સિવાય તો અહીંયા કંઈ કામ લખ્યું જ નથી. જો સારા એવા છે ને, મને લેન્થવાળા ટ્રાયપોડની જરૂર હતી, બહુ જ વધારે હાઈ સ્ટેન્ડ છે, હાઈટવાળું, મતલબ હાઈ એટલે એ ઓપન ક્યુ નહીં हो रहा है रे बाबा. इसको भी खोलना पड़ेगा. खोल तो था यार. वाह, આમની હાઈટ તો મારા કરતાં બી વધારે છે, બહુ ઊંચી હાઈટ વાળું છે અને પ્રાઇસ તો એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળ્યું છે. જો હાઈટ કેટલી વધારે છે, એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળ્યું છે. મારા કરતાં બી આમની હાઈટ વધારે છે અને ખાસ તો આ મજબૂત બહુ વધારે છે. પહેલું મારું સ્ટેન્ડ ક્યાંથી ગયું? સો આ હતું મારું જૂનું સ્ટેન્ડ, જે અત્યાર સુધી મેં યુઝ કર્યું છે ને આમને તો ઓલરેડી 2-3 વર્ષ થઈ ગયા હશે. સો હવે આ કંઈ એટલું કામ આપતું નથી. મોબાઈલ આ સ્ટેન્ડ પર રાખતી હતી તો આ રીતે નીચે નમી જતો હતો, એટલે આમનું હવે કંઈ મને કામ આપે એવું નથી. સો ફાઇનલી આ મેં ન્યૂ લઈ લીધું છે. આમની પ્રાઇસ બહુ ખાસ કંઈ છે અને નોર્મલ પ્રાઇસમાં આવી રહ્યું છે. જસ્ટ 400 રૂપિયા એમની પ્રાઇસ છે, બટ આમની મજબૂતી બહુ વધારે છે, બહુ સરસ મજબૂત એવું છે. સો ફાઇનલી જેમની જરૂર હતી એ ન્યૂ એડ કરી લીધું છે મેં આજે, અને આને કરશું અલવિદા. આ છે ઓલ્ડ. સો અને એમની ઉપરનું બી મેં લગાવી દઈશ. તો આ જ્યારે મેં લેવા ગઈ ત્યારે તો શૂટ કરતાં ભૂલી ગઈ છું, જે શોપ પરથી લીધું ત્યાં ઓલરેડી મોબાઈલની કોઈ બી વસ્તુ જોઈતી હોય ને, માઇકથી લઈને સ્ટેન્ડ, સેલ્ફી સ્ટિક, ટ્રાયપોડ, કોઈ બી બધી વસ્તુઓ ત્યાં મળી જાય છે. એમની એડ બી મેં એકવાર કરેલી હતી અને ત્યાંથી જ મેં પરચેસ કર્યું છે, જેમનો પેડ પ્રમોશન વિડીયો બી શૂટ કર્યો હતો, તો એ બી મારી આઈડી પર હશે. સો ફાઇનલી આ ન્યૂ એડ થઈ ગયું છે જેમની જરૂર હતી. અને અત્યારે વાગ્યા છે 10:30, જ્યારે ઘર આવી છું ત્યારે.
સો અત્યારે મે બી છે આજનો વ્લોગ અહીંયાથી કન્ટિન્યુ નહીં કરીશ અને આજનો વ્લોગ અહીંયા જ કરીશ. જલ્દી મળીશું મારા આગળ એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.